આજે આપણે હેડલાઇન્સની પાછળ રહેલી વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે ગુજરાતના એક મતવિસ્તાર લીંબડીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. જુઓ, આ કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નથી. આ તો શાસન અને ચૂંટણીના પરિણામો પાછળ જે સિસ્ટમ કામ કરે છે તેને ડેટાના આધારે સમજવાનો એક પ્રયાસ છે. અને આ જ સમજણ સાચા અર્થમાં લોકો કેન્દ્રિત નેતૃત્વનો માર્ગ ખોલી શકે છે. તો આપણે આખી વાતને એકદમ વ્યવસ્થિત રીતે સમજીશું. સૌથી પહેલાં આપણે લીંબડીની રાજકીય અને સામાજિક જમીનને સમજીશું. પછી 2022ના ચૂંટણી પરિણામોનો અર્થ શું છે એ ખોલીશું. એ પણ જોઈશું કે આ બેઠક વારંવાર એક પક્ષથી બીજા પક્ષ પાસે કેમ જાય છે. અને પછી આ બધી સમજણના આધારે ત્યાંની શક્તિઓ અને નબળાઈઓનું નિદાન કરીને શાસન માટે એક નક્કર બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. ચાલો આ સફર શરૂ કરીએ. કોઈ પણ જગ્યાનું રાજકારણ સમજવું હોય ને તો એસી ઓફિસમાં બેસીને ના સમજાય. એના માટે તમારે ત્યાંના લોકોના જીવનને, તેમની રોજીરોટીને અને એમની સાચી ચિંતાઓને સમજવી પડે. કારણ કે રાજકારણ એટલે બીજું કંઈ નહીં પણ જમીન અને તેના લોકોની જ કહાણી. આ છે લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો એક મોટે ભાગે ગ્રામીણ મતવિસ્તાર. અહીંની આખી અર્થવ્યવસ્થા, લોકોની આશાઓ અને નિરાશાઓ બધું જ ખેતી અને પશુપાલનની આસપાસ ફરે છે. અહીંની જમીન જેવી છે તેવું જ અહીંનું રાજકારણ છે. લીંબડીના રાજકારણનું મૂળભૂત ગણિત સમજવું હોય તો એની સામાજિક સંરચના સમજવી પડે. અહીં લગભગ 25% મતદારો સાથે કોળી સમાજ સૌથી મોટો અને સૌથી નિર્ણાયક સમુદાય છે. એનો મતલબ એ થયો કે જે પક્ષ આ સમુદાયનો વિશ્વાસ જીતે એના માટે જીતનો રસ્તો સરળ બની જાય છે. એમની સાથે રબારી ભરવાડ જેવા પશુપાલક સમુદાયો અને લગભગ 10% જેટલા અનુસૂચિત જાતિના મતદારો પણ પરિણામ પર મોટી અસર પાડે છે. આ માત્ર 4 મુદ્દા નથી. આ લીંબડીના લોકોની રોજિંદી જિંદગીનો સંઘર્ષ છે. પાણીની તંગી, અધૂરી કેનાલોને કારણે સુકાઈ રહેલા ખેતરો, માથે વધતું જતું દેવું અને ટ્યુબવેલ માટે વીજળીની રાહ જોવી. ગામડામાં યુવાનો માટે નોકરીઓ નથી એટલે એમણે મજબૂરીમાં શહેર તરફ જવું પડે છે. આ જ ગુસ્સો અને આ જ નિરાશા વોટિંગ બૂથ પર દેખાય છે. તો આ હતી જમીની હકીકત. હવે જોઈએ કે આ હકીકત 2022ની ચૂંટણીના આંકડાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થઈ. યાદ રાખજો, આંકડા ક્યારેય જૂઠું નથી બોલતા, એ તો ફક્ત કહાણી કહે છે. 2022માં લગભગ 63.8% મતદાન થયું. આ આંકડો પાછલા વર્ષો જેવો જ છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે લીંબડીના લોકો રાજકારણમાં રસ લે છે. તેઓ મતદાનના દિવસે પોતાના ઘરે નથી બેસી રહેતા, તેઓ પોતાનો મત આપવા બહાર નીકળે છે. હવે આ ચાર્ટ પર ધ્યાન આપો. આ જ આખા વિશ્લેષણનો સાર છે. ભાજપને 44.5% મત મળ્યા અને તેઓ જીતી ગયા, બરાબર? પણ ખરી કહાણી તો બીજી બાજુ છે. આમ આદમી પાર્ટીને લગભગ 32% અને કોંગ્રેસને લગભગ 18% મત મળ્યા. આનો અર્થ શું થયો? એકદમ સાદા ગણિતમાં સમજીએ. ભાજપને મળ્યા 44.5% મત. પણ જો તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ભેગા કરો તો એ આંકડો લગભગ 50%, એટલે કે 49.8% પર પહોંચી જાય છે. આનો સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે બહુમતી મતદારોએ શાસક પક્ષની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, પણ વિપક્ષના મતો વહેંચાઈ ગયા અને જીત ભાજપના ખોળામાં આવી ગઈ. આ જ 2022ની હકીકત છે. પણ શું 2022ની ચૂંટણી એક અપવાદ હતી? ના. લીંબડીનો સાચો સ્વભાવ સમજવા માટે આપણે એના ઇતિહાસને જોવો પડશે. અને એનો ઇતિહાસ જ કહે છે કે આ બેઠક કોઈ એક પક્ષની જાગીર નથી. આ એક સાચી સ્વિંગ સીટ છે. અને આવા ડેટા આધારિત તથ્યોને સમજવા અને તેના પર જવાબદારીપૂર્વક ચર્ચા કરવી એ આપણા બંધારણીય મૂલ્યોનો જ એક ભાગ છે. આ ટાઈમલાઈન જુઓ. સત્તા જાણે હિંચકા ખાઈ રહી છે. 1995માં ભાજપ, પછી 98 અને 2002માં કોંગ્રેસ, 2007માં ફરી ભાજપ, 2012 અને 2017માં ફરી કોંગ્રેસ અને 2022માં પાછું ભાજપ. આ પેટર્ન એકદમ સ્પષ્ટ છે. લીંબડીના મતદારો કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી. અને આટલા વર્ષોના ડેટામાંથી જે સૌથી મોટો બોધપાઠ મળે છે તે આ એક વાક્યમાં છે. લીંબડીનો મતદાર પોતાના હિતોને વફાદાર છે. જે એમના પાણી, ખેતી અને રોજગારના પ્રશ્નો હલ કરશે, મત એને જ મળશે. અહીં કામગીરીનું સન્માન થાય છે અને ઉપેક્ષાની સજા મળે છે. ચાલો, અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું. હવે આપણે ઉકેલ તરફ આગળ વધીએ. કોઈ પણ પડકાર ફેંકનાર માટે જરૂરી છે કે તે પોતાની શક્તિ અને નબળાઈને ઓળખે અને બહાર રહેલી તકો અને જોખમોને પણ સમજે. તો આ વિશ્લેષણ શું કહે છે? શક્તિ એ છે કે ઉમેદવારનું કોળી સમાજ સાથે સીધું જોડાણ છે, જે અહીંનો સૌથી મોટો વોટ બેંક છે. પણ નબળાઈ શું છે? બૂથ સ્તર પર સંગઠન નબળું છે.
હવે તકની વાત કરીએ. સૌથી મોટી તક એ છે કે લગભગ 50% મતદારો પરિવર્તન ઈચ્છે છે. તેમને એકજૂટ કરવાની જરૂર છે. અને સૌથી મોટું જોખમ? ફરીથી વિપક્ષી મતોનું વિભાજન. તો નિદાન થઈ ગયું. હવે એના પરથી ક્રિયા તરફ જવાનો સમય છે. આ માત્ર વિચારો નથી, આ એક વ્યવસ્થિત યોજના છે જે બતાવે છે કે ઓળખાયેલી તકોને ચૂંટણીમાં સફળતામાં કેવી રીતે ફેરવી શકાય. આ વ્યૂહરચના 4 પાયા પર ટકેલી છે. પહેલું, કોળી અને અનુસૂચિત જાતિ જેવા સમુદાયોને જોડીને એક મજબૂત ચૂંટણીલક્ષી ગઠબંધન બનાવવું. બીજું, બૂથ સ્તર પર સંગઠનને ફરીથી મજબૂત કરવું. ત્રીજું, લોકોના દિલને સ્પર્શે તેવી સ્થાનિક મુદ્દાઓ પર આધારિત વાર્તા કહેવી. અને ચોથું, વોટ્સએપ અને ફેસબુક જેવા ડિજિટલ માધ્યમોનો સ્માર્ટ ઉપયોગ કરવો. આ 4 પાયા એકસાથે કામ કરે ત્યારે જ પરિણામ મળે છે. એક મજબૂત વાર્તા કેવી રીતે બને? એની ફ્રેમ હોવી જોઈએ વિશ્વાસ અને કલ્યાણની પુનઃસ્થાપના. એનું કેન્દ્રબિંદુ હોવું જોઈએ પાણી અને રોજગાર જેવા સ્થાનિક અને ભાવનાત્મક મુદ્દાઓ. ઉમેદવારને લીંબડીની દીકરી તરીકે રજૂ કરવાથી એક અંગત જોડાણ બને છે અને વર્તમાન પ્રતિનિધિની નિષ્ક્રિયતા બતાવીને મતદારોને એક સ્પષ્ટ વિકલ્પ આપી શકાય છે. જુઓ, વ્યૂહરચના કાગળ પર સારી લાગે, પણ જ્યાં સુધી તેને જમીન પર ઉતારવામાં ન આવે ત્યાં સુધી તે નકામી છે. આ 90 દિવસીય યોજના એ જ કામ કરે છે. પહેલા 30 દિવસ આયોજન, પછીના 30 દિવસ પ્રચાર અને લોકો સુધી પહોંચવું, અને છેલ્લા 30 દિવસ મતદારોને સમજાવીને મતદાનના દિવસ માટે તૈયાર કરવા. શિસ્તબદ્ધ અમલીકરણ જ સફળતાની ચાવી છે. લોકોનો વિશ્વાસ જીતવા માટે વચનોને પ્રતિબદ્ધતામાં ફેરવવા પડે છે. કોળી અને એસસી ગેરંટી જેવું એક ચોક્કસ વચનપત્ર એક સામાન્ય વાયદાને એક જાહેર કરારમાં ફેરવી દે છે. આનાથી લોકોમાં ભરોસો જાગે છે. અને હા, જ્યારે લોકો સુધી આવી રીતે પહોંચીએ ત્યારે તેમની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરવું એ પણ એટલું જ જરૂરી છે, જે ભારતના ડેટા સુરક્ષા કાયદાનો પણ મૂળભૂત સિદ્ધાંત છે. તો આ બધા વિશ્લેષણ, આંકડાઓ અને વ્યૂહરચનાઓનો અંતિમ હેતુ શું છે? અંતિમ હેતુ એક જ છે, એવું શાસન સ્થાપિત કરવું જે અસરકારક હોય, જવાબદાર હોય અને જેનું કેન્દ્રબિંદુ સામાન્ય માણસ હોય. અને આ એક સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. શું લોકોની સમસ્યાઓને શાંતિથી સાંભળીને અને ડેટાના આધારે તેના ઉકેલ માટે કામ કરીને લોકશાહી પ્રણાલીમાં મતદારોનો જે વિશ્વાસ ઘટી રહ્યો છે તેને પાછો લાવી શકાય છે? અંતિમ નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. આજના સમયમાં રાજકીય સફળતા અને સારું શાસન માત્ર નારાબાજીથી નથી મળતું. એના માટે લોકોની સમસ્યાઓને સમજવી પડે છે અને તેને ઉકેલવા માટે એક શાંત, વ્યવસ્થિત અને ડેટા આધારિત સિસ્ટમ બનાવવી પડે છે. કારણ કે આખી પ્રક્રિયાના કેન્દ્રમાં લોકો છે, શરૂઆતમાં પણ અને અંતમાં પણ. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.